હેલો ગાઈસ, તો વેલકમ ટુ ન્યુ બ્લોકમાં. આજના બ્લોકમાં આપણે ખજૂદરા એવા મકાન બનાવવા માટે આપણે જે રોયલ રાજા હમણાં આપણે થોડાક દિવસ પહેલાં આપણે વિડીયો મૂક્યો હતો તે અત્યારે કામ ચાલુ થઈ ગયું છે. આજ સવારે 10:30 વાગે કામ ચાલુ થયું છે. આજે તમે જોઈ શકો છો કામ આપણે એટલે પૂગી ગયું છે ને અત્યારે ગામજનોનો ઘણો બધી સપોર્ટ છે. તમે જોઈ શકો છો અમે આ જેટલા માણસો આડે છે ત્યાંથી ગરદી લઈને અહીંયા સેટ આવી જાય છે. અને અત્યારે ટાઈમનું તમને કહું તો કે અત્યારે ટાઈમમાં 10:30 પરફેક્ટ થયા છે. તમે જોઈ શકો છો. તો તમે પણ સેવાનો લાભ લેવા માંગતા હોય તો તમે પણ આવી જજો. અને હવે આ કામ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી આપણે રાતના આપણે અહીંયા જ આવતા રહીશું. અને દિવસનો તો આપણી પાસે ટાઈમ ન હોય એટલે રાતના આપણે આવતા રહીશું. એટલે તમે બધા બ્લોકમાં બના રહેજો અને લાઈક કોમેન્ટ અને શેર કરજો. અને તમે આજુબાજુના ગામના હોય તો તમે જરૂર આવજો ફિલ્ડ ઉપર ને જે તમારે જે સેવા થાય એ કરજો. આ મા બાપ વિનાના બેનભાઈ હતા એનું મકાન બને છે અત્યારે, તો તમે જરૂરથી સેવામાં આવજો અને જેમ બને એમ સપોર્ટ કરજો જેથી કરીને આપણને આગલી પેઢીને પણ સેવા કરવાનો જે મગજમાં બેઠે બરાબર છે. અને તમે જોઈ શકો તો અત્યારે આપણું કામ ઓલમોસ્ટ ચાલુ જ છે. રાતના 10 વાગ્યા તોય કોઈ થાકવાનું નામ લેતા નથી. અહીંયા ગામથી આવેલા છે. ઉના તાલુકાના લગભગ 8 ગામડાના વ્યક્તિ અહીંયા પહોંચી ગયેલા છે. તમે જોઈ શકો છો આમે જેટલા આડેસના ગડાર, ખજૂદરા, દાંડી એ બધા ગામમાંથી આવેલા છે. રોયલ રાજા પંચાયતથી ગરદી હારે છે. તમે આ જોઈ શકો છો રોયલ રાજાને પણ તમને હમણાં ઝૂમ કરીને પણ બતાવી દો કે રોયલ રાજા પણ છે અહીંયા જોરા ફિલ્ડ ઉપર. અત્યારે બ્લોક ચાલુ છે રોયલ રાજાનો પણ. તમે પણ બનાવી દો અને વિડીયો તમને ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. અને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો. અને કોમેન્ટમાં જરૂર કહેજો કે આ તમને ઘર કેવું બનશે ને કેવું લાગે છે તમને કે આ ઘર બનવાથી. અત્યારે જે આ રોયલ રાજાજી કરે છે, આ ખજૂરભાઈ જે મકાન બનાવે છે એને જોઈને આપણે રોયલ રાજાજી છે એ આ મકાન પૂરેપૂરી સંભાળ લે છે. આજે સવારના આવેલા છે, હજી રાતના 10:30 થયા તો હજી કન્ટિન્યુ કામ ચાલુ છે. અને બધા ઉત્સાહમાં છે બહુ, કોઈ થાકવાનું નામ જ નથી લેતા. જોઈ શકો છો. અને ચા પણ આવી ગઈ છે અમારે, તમે જોઈ શકો છો ચા. બીજું તો હું તમને એવું આમાં આવે, તમારે ચા પાણી પીવો હોય તો આવી જાઓ. જો ચા આવી ગઈ છે. અને ઘણો સપોર્ટ છે અત્યારે જે આ બહેનો કામ કરે છે એ બહેનોને પણ ધન્યવાદ દેવો પડે. રાતના 10 વાગ્યા છતાં કામ કરે છે અત્યારે, સવારમાં સાંજે ના જ આખો દી ઘણો બધી સપોર્ટ રહ્યો છે બધાનો. અને બધાનો ખૂબ આભાર માનું છું અહીંયા જેટલા છે એટલાનો. અને હું છે તે હવે ચા પી લઉં છું. તમે જોયું આપણે ચા, બસ ચા આપણે ભાઈ બધાને દેવાની છે ને ભાઈ ચા એમ ને. કયું ગામ? ખજૂદરા જ છે. જોયું એટલે ભાઈ કારીગર છે આપણે આ અંતરકામના. બધા જોઈ શકો છો. ચા પી લો ભાઈ, ચા. આ ભાઈ ગરાર ના બધા છે. આ ભાઈ ગરાર માં ગરાર ની ફિલ્ડ ના કેટલા જણા છે? કેટલાક જણા છે ભાઈ ગરાર ના? ઘણા છે, 20-25 જણા છે. તો ગરાર ગામ થી 20 થી 25 જણાનો આખો કાફલો જ આવી ગયો. એ રીતના સમજવાનું કે ગરાર ગામ આપણે સમજો કે યુવા બધા અહીંયા જ છે. જેથી કરીને અમારે રોયલ રાજા આવે છે ચા પીવા માટે. હું કેમ છો દિનેશભાઈ? એમ ને. આ અમારા રોયલ રાજા બધા કે કામ કરતા વયા જાય એવું કઈ છે જ નહીં ભાઈ, માથે ને માથે જ રહી છે. અમારે દિનેશભાઈ રોયલ રાજા તરીકે ઓળખાણ. જય માતાજી, જય માતાજી. ને તો ભાઈ અમારા નાના એવા યુટ્યુબર અમને પધાર્યા છે મળવા માટે એવા છે ને ચા પીતા વિડીયો ઉતારે છે. એટલે મને પણ થોડીક શરમ લાગે છે, પણ હવે થોડું ઘણું કેવું છે, પણ હવે કેવું નથી કઈ. તો હમણાં રોયલ રાજા પણ અત્યારે સ્પીડમાં જ્યાં સુધી કામ ચાલુ છે ત્યાં સુધી રહેવાના છે. એટલે
લોકમાં બના રહેજો અને આજુબાજુના ગામડા હોય તો અહીંયા સેવા કરવા માટે પણ આવજો. નાના નાના 2 ફૂલકા છે, જે બેનભાઈ છે, એના મા બાપ નથી, પરિવારમાં કોઈ છે નહીં, છે પણ બહુ દૂર છે, એટલા માટે અહીંયા મકાન એના માટે બનાવેલું છે. તો બધા પ્લીઝથી પ્લીઝ પધારજો અને જય માતાજી, જય મા મોગલ, જય શ્રી રામ.